નમસ્કાર મિત્રો, હું તો બોલીશમાં આપનું સ્વાગત છે। અમરેલી શહેરની અંદર ગુણાતીત હોસ્પિટલમાં આવેલો છું। ત્યાં આજે એક હોસ્પિટલની અંદર એક અનોખો કિસ્સો જોવા મળેલ છે। એક અનોખું ઓપરેશન થયેલ છે, જેની અંદર ડૉક્ટર ધરુક સાહેબ એમની ટીમે ખૂબ અથાગ પ્રયત્નોથી વાત એવી છે કે ધારીના હિમકીમડી ગામેથી રવિ નામનો એક 21 વર્ષનો યુવાન કે જે વિકલાંગ છે, મંદબુદ્ધિ છે, સાંભળી નથી શકતો, એવા યુવાને એને કોઈ ભાન ન હોવાના કારણે એની પોતાની જિંદગીમાં 21 વર્ષની અંદર પોતે ખીલી, તાર, લોખંડની ચીજ વસ્તુઓ પોતે ખોરાક તરીકે એનો ઉપયોગ કરતો। કોઈ ત્યારે એના મા બાપને એવી કોઈ માલુમાત હતી નહીં। એ સમય દરમિયાન જ્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે છોકરાને કંઈક તકલીફ થાય છે, એટલે હિમકીમડીથી લોકો અહીંયા અમરેલીની અંદર આવ્યા। અમરેલી આવી અને એણે સારવાર લેવા માટેની સાહેબને બધી વાત કરી, કારણ કે એ લોકો તો કોઈ જ્ઞાની નથી અને મજૂર વર્ગ છે, તો આપણે એને પૂછીએ। એના મા બાપ જ છે, આ એના મમ્મી છે, આ એના પપ્પા છે, આ એના પાડોશી છે કે જેને જમાઈ છે, અને લોકો પાસેથી ફાળો એકઠો કરી અને આ અહીંયા એને અમરેલી લાવ્યા છે। બેન, શું નામ તમારું? ભાનુબેન। છોકરો કેટલા વર્ષનો છે? બરોબર। તમે શેના માટે લાવ્યા અહીંયા? બરોબર। પછી સાહેબે કેવું શું કીધું તમને? સાહેબે કીધું કે અમે પેલા ગયા તા અમરેલી, અમે અમરેલી આવવા પેલા અમે ગયા તા પડસાળા સાહેબ ને 4 દિવસ તા ખાધું તો પીધું નહોતું એને। પછી અમે પડસાળા સાહેબ ને ત્યાં ને ઉલટી કરવાની, એટલે ત્યાં દેખાડ્યું એટલે પડસાળા સાહેબ એનો પેટનો એક્સરા કઢાવી પડસાળા સાહેબ એવું કીધું કે તમારે હવે અમરેલી ધડુક સાહેબ ને ત્યાં જવું તો આની અંદર ખીલી, હું એમ કહું છું કે 50 ખીલી જેવું તો મને દેખાય છે, પછી આગળ જે નીકળે। હા, તો પછી અમે કાલે ત્યાં રિપોર્ટ કરાવ્યા બધા, અને આજે અમને અહીંયા આવ્યા એટલે અમે સાહેબને મળ્યા એટલે કે ભાઈ જો આમાં કે તમારે એને એક તો વિકલાસ છે, એના 2 દીકરીઓ છે એ ગાંડી છે, એને કોઈ મન બુદ્ધિ નહીં, 50% બધા આયુષ્યમાન કાર્ડ છે, અને એ સાહેબને બતાવ્યું કે આ કાર્ડ ઉપર થઈ શકે, તો સાહેબે પડી ના પડી એટલે અટાણે અમે ગામમાં પછી ફાળો ઉઘરાવી સાહેબ અમે કરાવી। સાહેબે રાહત તો કરી દીધી ને? અટાણે ટ્રીટમેન્ટ એની ચાલુ છે સાહેબ, અમે બધાને થઈ ગયું, ઓપરેશન થઈ ગયું, બધું રેડી થઈ ગયું, પણ હવે મન બુદ્ધિ છે ને એટલે એને અમારે હાસવો કર્યો છે। બરોબર છે। અત્યારે પૈસાની જરૂરિયાત ફૂલ છે। બરોબર છે। તમારે કેટલી દીકરી છે? 2 દીકરી। બરોબર। તમે શું કમાત, ધંધો શું કરો? બરોબર છે। તો અત્યારે તમને આ તકલીફ તો છે ને? બરોબર છે। તમને કોઈ મદદ કરે તમે મદદ લેવો? ને 2 દીકરી છે ને? 2 દીકરી ને 1 દીકરો, એકનો 1 દીકરો છે એ મન બુદ્ધિ છે, એનો ઓપરેશન ખીલી નીકળી। આપ લોકોએ સાંભળ્યું હોય છે। હવે આપણે ડૉક્ટર ધરુક સાહેબ પાસે જાશું। મારું નામ ડોક્ટર પ્રદીપ ભગવાનભાઈ પટેલ છે। હું MS લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપિક સર્જન તરીકે છેલ્લા 25 વર્ષથી અમરેલીમાં પ્રેક્ટિસ કરું છું। અને આગળ પછી સાહેબ, આજે મેં જાણવા મળ્યું છે કે ધારી પાસેના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જે વિકલાંગ છોકરો કહેવાય એ આપની પાસે ઓપરેશન માટે આવ્યા હતા, એની શું વિગત છે? જ્યારે આ દર્દી અમારી પાસે આવ્યું ત્યારે એમની ફરિયાદમાં એમને પેટમાં દુખાવો હતો, અને એમની હિસ્ટ્રીમાં છેલ્લા 2 મહિનાથી 15 થી 20 કિલો એમનું વજન ઘટેલું હતું। ત્યારબાદ એમની તપાસ કરતા એમને સૌથી પહેલા એમને એક્સરે લેવામાં આવ્યો હતો, કે જે એક્સરેમાં મેટલ અમને હોજરીમાં દેખાણું, અને પછી અમે એમનું નિદાન કર્યું। એમને મેટલ બેઝોઆર તરીકે અમારી ભાષામાં કહેવામાં આવે છે, અને મેટલ બેઝોઆર એ એકદમ રેર ઓફ ધ રેર કેસ તરીકે અમારા મેડિકલ ફેકલ્ટીમાં હોય છે। પછી એમનું ઓપરેશન નક્કી કરવામાં આવેલ હતું, અને ઓપરેશન દરમિયાન
અમારી સાથે ડૉક્ટર નિલેશ જાની, જે અમારી સાથે એનેસ્થેટિસ્ટ તરીકે ઘણા વર્ષોથી કામ કરે છે, એમણે એકદમ સરસ રીતે એમણે એનેસ્થેશિયા આપી. જે પેશન્ટ આવા પેશન્ટને એનેસ્થેશિયા આપવા માટે બિલકુલ કોઓપરેટિવ હોતા નથી, છતાં પણ એમને બહુ સારી રીતે એનેસ્થેશિયા આપી અને ઓપરેશન ચાલુ કરેલું હતું. અને હોજરીમાંથી એમને લગભગ 60થી વધારે મોટી 3 થી 5 ઇંચની ખીલીઓ બહાર કાઢેલી, સાથે ઘણા બધા મેટલના ચેન બહાર કાઢેલા, સાથે મેટલના ઘણા બધા બટન્સ, એવું બધું ઘણું બધું બહાર કાઢેલું. અને હોજરીની પરિસ્થિતિ ઘણી ખરાબ હતી. ઘણા સમયથી આ મેટલ અંદર હોય એ ઓપરેશન કરવામાં જોખમ એ હોય છે કે એમાં જે ખીલીઓ હોય છે એ કાઢતી વખતે હોજરીમાં પંચર પણ થઈ શકે અને એમાંથી ઘણું બધું બીજા કોમ્પ્લિકેશનો પણ થઈ શકે. આપણે વ્યવસ્થિત રીતે ઓપરેશન પૂરું કરેલ છે અને હાલમાં દર્દીની પરિસ્થિતિ સ્ટેબલ છે. આ એવો કેસ છે કે જે રેર ઓફ ધ રેર કેસમાં ગણવામાં આવે છે. અને અમારા સર્જિકલ પ્રેક્ટિસમાં લાઈફમાં લગભગ 1 થી 2 વખત જ આવા કેસો અમને જોવા મળતા હોય છે કે જે અમે સારી રીતે પાર પાડે છે. આપની પાસે તો આવો પેલો જ કેસ છે ને? આ મેટલ બેઝોર્ડનો અમારી પાસે આવેલો પહેલો કેસ છે. મેટલ આપ બતાવો ને. હા, એ મેટલ હું બતાવી શકું છું કે જે આ બધી ખીલીઓ છે, જે આ બધી ખીલીઓ છે, જે આવી જે ખીલીઓ છે એ લગભગ 60 થી વધારે ખીલીઓ અમે બહાર કાઢેલી છે. અને એવા આમાં ચેન પણ છે કે જે ચેન પણ બહાર કાઢેલા છે અને ઘણા બધા સાથે મેટલના બધા પીસ પણ બહાર કાઢેલા છે. અત્યારે એની પોઝિશન હાલમાં આ દર્દીની પરિસ્થિતિ સારી છે, સ્ટેબલ છે. આપનું નામ? મારું નામ છે ડોક્ટર નિલેશભાઈ જાની. હું એમડી એનેસ્થેટિસ્ટ છું. છેલ્લા 25 વર્ષથી અમરેલીમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું અને અત્યાર સુધીની અમારી પ્રેક્ટિસમાં આવો કિસ્સો પહેલી વાર આવેલો છે કે જે દર્દી થોડું મેન્ટલી વીક હતું અને એને એનેસ્થેસિયા આપવા માટે એને સોય નાખવા પણ દે એટલું પણ તૈયાર ન હતું. અને આ જે કેસ આવ્યો છે એ છે મેટલ બેઝોરાનો, કે જેની અંદર અમે આજે ઓપરેશન કરી અને દર્દીની હોજરીમાંથી લગભગ 60 થી ઉપર ખીલીઓ, ચેન અને જુદી જુદી લોખંડની વસ્તુઓ કાઢેલી છે, જે અમરેલીમાં કદાચ અમારે ધ્યાન મુજબ સૌથી પહેલું ઓપરેશન હશે અને હોજરીમાં કરેલું આટલું જોખમ લઈ કરેલું ઓપરેશન પહેલી વાર હશે, જે અમે સફળતાપૂર્વક પાર પાડ્યું છે. દર્દી અત્યારે પૂરતા હોશોહવાસમાં છે અને સારી રીતે રિકવરી કરી રહ્યું છે. અને તમારી પ્રેક્ટિસ દરમિયાન આ પેલો કેસ આવો આવ્યો તો? હા, મારા આટલા વર્ષની પ્રેક્ટિસમાં વાળના ગુચ્છા, જેને કહેવાય બેઝોરા, ટ્રાઇકો બેઝોરા કહીએ અમે, એના ઘણા કેસ અમે કરેલા છે. 2-3 કેસ કરેલા છે કે દર્દીની હોજરીમાંથી કાઢેલા હોય, પણ આટલી બધી લોખંડની વસ્તુ કાઢેલી હોય દર્દીની હોજરીમાંથી, એવો અમારા આ ઇતિહાસમાં પહેલો કેસ છે.